નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી જોધપુર જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી જોધપુર માટે અઠવાડિયામાં રોજ ચાલતી એવી 4 ટ્રેનની વાત કરીશ, જેમાં તમે સફર કરીને ક્યારે પણ અહીંયા જોધપુર આવી શકશો. એટલે આજના વિડીયોમાં આપણે આ ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપીશું કે આ ટ્રેનો અહીંયા અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં કયા કયા શહેરો પરથી આ ટ્રેન પસાર કરીને આપણને એ જોધપુર કેટલા વાગે પહોંચાડતી હોય છે અને આ ટ્રેનોમાં ટોટલ કેટલા કોચ હોય છે અને શું હોય છે ભાડું એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે યુઝફુલ થવાનો છે, એટલે જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે પછી તમે ભૂલી જશો. વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને જો તમારે પણ અમદાવાદ જેવા શહેરોથી આ જોધપુર આવવું હોય તો અહીંયા જોધપુર માટે ટોટલ 4 ટ્રેનો એવી છે કે રોજ ચાલે છે. એટલે આજના વિડીયોમાં પણ હું તમને જે ટ્રેન રોજ ચાલે છે એ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી જ આપીશ. ને વાત કરું એ ટ્રેનોમાં તો પહેલી ટ્રેનને તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 20,492 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એવા સાબરમતીથી આ ટ્રેન તમને ચાલતી જોવા મળે છે, એ પણ રાત્રે 10:15 જે ટોટલ 7 કલાક અને 55 મિનિટ પછી આપણને વહેલી સવારે 6:10 એ જોધપુર પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની વાત કરું તો આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી જોધપુર સુધીમાં 458 કિલોમીટર અંતર કાપે છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 7 કલાક અને 55 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. એટલે ટોટલ 8 કલાક લાગે છે આ ટ્રેનને એ અમદાવાદથી અહીંયા જોધપુર પહોંચવામાં. અને વાત કરું આ ટ્રેનની એવરેજ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 55 કિલોમીટર રહેતી હોય છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી જોધપુર આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા મહેસાણા જંકશન, પાટણ જંકશન, ભીલડી, ધાનેરા જેવા જંકશનથી આ ટ્રેન અહીંયા ચાલતી હોય છે. જો તમારે આ મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરાથી પણ આવવું હોય તો પણ તમને આ ટ્રેન અહીંયા આ બધા સ્ટેશનો ઉપર આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ રાણીવાડા, મારવાડ, બિનમાલ, જાલોર, સમદરી જંકશન, લુણી જંકશન, ભગત કી કોઠી થઈને આ ટ્રેન અહીંયા એ જોધપુર આવતી હોય છે. જો તમે જોધપુર આવવા ઈચ્છો છો તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 305 રૂપિયા લાગતું હોય છે. 3ટા એસીમાં 790 રૂપિયા લાગે છે અને 2ટા એસીનું ભાડું અહીંયા 1100 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ એ આ 3 જ કોચ જોવા મળતા હોય છે. અને વાત કરું આવી જ બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી જોધપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20,486 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી વહેલી સવારે 6:50 ચાલે છે. અને આ ટ્રેન એ ટોટલ 8 કલાક અને 5 મિનિટ પછી આપણને એ જોધપુર પર 2:55 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જોધપુર આવો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ પણ 55 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા સાબરમતીથી ચાલે છે જે મહેસાણા જંકશન, પાટણ, ભીલડી અને ધાનેરા થઈને આ ટ્રેન અહીંયા જોધપુર આવતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન ટોટલ આટલા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. એન્જિનની પાછળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ, એક 2 ટાયર એસી, 6 3ટા એસી અને સાથે અહીંયા તમને સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં બીજા તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા પણ મળતા હોય છે. હવે જો તમે આ ટ્રેનમાં સફર કરીને જોધપુર આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું, જેમ કે સ્લીપર ક્લાસનું 305 રૂપિયા, 3ટા એસીમાં 790 રૂપિયા અને 2ટા એસીનું ભાડું અહીંયા 1100 રૂપિયા જ રહેતું હોય છે. વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સૂર્યનગરી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 12,480 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી તમને એવા કાલુપુરથી જ એ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 8:35 ચાલે છે, જે ટોટલ 8 કલાક અને 25 મિનિટ પછી આપણને એ જોધપુર સવારે 5 વાગે જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ભાવનગરથી ચાલે છે, જે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર થઈને આ ટ્રેન પર આપણને એ જોધપુર પહોંચાડતી હોય છે. તમે જોઈ શકો છો ટોટલ આ ટ્રેન એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરીને એ જોધપુર જતી હોય છે. આ ટ્રેનમાં સફર કરીને જોધપુર આવો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 305 રૂપિયા, 3E કોચનું ભાડું 730 રૂપિયા, 3ટા એસીનું ભાડું 790 રૂપિયા, 2ટા એસીનું ભાડું 1100 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1840 રૂપિયા જ એ રહેતું હોય છે. તમને આ કોચો હોય તમને જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા જોધપુર આવી શકશો. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા રણકપુર એક્સપ્રેસ રહેતું હોય
હોય છે અને આ ટ્રેન પણ અમદાવાદથી તમને જોધપુર માટે રોજ ચાલતી જોવા મળે છે અને આ ટ્રેનનો નંબર એ 14,708 અહીંયા રહેતો હોય છે ને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 9:55 ચાલે છે, જે ટોટલ 8 કલાક અને 40 મિનિટ પછી આપણને એ જોધપુર વહેલી સવારે 6:35 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની વાત કરું તો આ ટ્રેન એ દાદરથી ચાલે છે, જે ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જંકશન, વડોદરા, આણંદ જંકશન, નડિયાદ જંકશન થઈને આ ટ્રેન અહીંયા અમદાવાદ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ સાબરમતી, કલોલ, મહેસાણા, પાલનપુર થઈને આ ટ્રેન અહીંયા જોધપુર જતી હોય છે. અને વાત કરું આ રણકપુર એક્સપ્રેસની કોચની તો તમને આ ટ્રેનમાં એ શરૂઆતમાં 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 2 2 ટાયર એસી, 6 3 ટાયર એસી અને 7 તમને બીજા એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે અને ટ્રેનની એન્ડમાં બીજા તમને 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો બીજી બધી ટ્રેનો કરતા તમને આ ટ્રેનમાં ભાડું થોડું ઓછું જોવા મળતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું એ 275 રૂપિયા રહેતું હોય છે, 3 ટાયર એસીનું ભાડું 745 રૂપિયા રહેતું હોય છે અને 2 ટાયરનું ભાડું અહીંયા 1050 રૂપિયા જ રહેતું હોય છે. એ તમને આ ટ્રેનમાં આ 3 કોચ જોવા મળતા હોય છે. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી જોધપુર આવવું હોય તમે આ 4 ટ્રેનોમાંથી ક્યારે પણ કોઈ પણ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકશો, જેમાં ટોટલ 3 ટ્રેન એવી છે કે જે અહીંયા રાત્રે ચાલે છે, ખાલી એક જ ટ્રેન એવી છે કે અહીંયા વહેલી સવારે ચાલે છે. એટલે તમને જે પણ ટાઈમ સેટ થાય એ ટાઈમ મુજબ તમે અહીંયા આ ટ્રેન પસંદ કરી શકો છો. અને જો તમારે અન્ય બીજી કોઈ ટ્રેનમાં સફર કરીને આવવું હોય, એટલે કે જે ટ્રેન અહીંયા રૂટ નથી ચાલતી, જો તમારે એ ટ્રેનમાં સફર કરીને આ જોધપુર આવવું હોય તો અહીંયા તમને બીજી એવી ઘણી ટ્રેનો ચાલતી જોવા મળી હશે, જેમાં એક અહીંયા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ ચાલતી હોય છે. અને આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એ અમદાવાદથી તમને અહીંયા જોધપુર માટે ચાલતી જોવા મળે છે. અહીંયા ખાલી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ નથી ચાલતી, એ પણ મંગળવારે. જો તમારે આ વંદે ભારતમાં આવવું હોય તો પણ તમે આવી શકો છો. અને વાત કરું આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટાઈમિંગની તો આ વંદે ભારત એક્સપ્રેસ એ બપોરે 4:45 ચાલે છે, જે ટોટલ 6 કલાક અને 5 મિનિટમાં આપણને એ જોધપુર રાત્રે 10:50 જ પહોંચાડતી હોય છે. તમને આ ટ્રેનમાં ટોટલ એ ખાલી 2 જ કોચ જોવા મળતા હોય છે, એક છે સીસી કોચ અને એક છે એસી કોચ, જેમાં સીસી કોચનું ભાડું 1280 રૂપિયા રહેતું હોય છે, ત્યાં જ એસી કોચનું ભાડું એ 2325 રૂપિયા જ રહેતું હોય છે. તમને આ 2 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા જોધપુર વંદે ભારતમાં પણ આવી શકો છો. અને જોધપુર માટે અહીંયા બીજી ઘણી ટ્રેનો ચાલે છે, તમે એ પણ જોઈ શકો છો. અને આ બધી ટ્રેનોની વધારાની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે આ ટ્રેનો વિશે કંઈ પૂછવું હોય તો પણ નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો અમારો આ વિડીયોને એક લાઈક અચૂકથી કરજો. અને તમારો એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આલતું હોય છે. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.